અને હાલ તો આ દ્રશ્યો આપ જુઓ, હાથી બેકાબુ થયા હોવાની વિગતો અને દ્રશ્યો સામે આવ્યા છે। જો કે આ ગજરાજોને કાબૂમાં લેવાના પ્રયત્નો અહીંયા હાથ ધરવામાં આવી રહ્યા છે। જો કે બેકાબુ થઈ ગયા છે આ બે હાથી। ભારે ભીડ અહીં લોકોની અને તેની વચ્ચે આ બે હાથી બેકાબુ થયા છે। આ ગજરાજોને હાલ તો કંટ્રોલમાં લેવા માટે અને હાલ તો જે રીતે વિગતો જાણકારી સામે આવી રહી છે, હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને ગજરાજોને કાબૂમાં લઈને તેમને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે। પરંતુ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, રથયાત્રા દરમિયાન જે ગજરાજો આગેવાની કરતા હોય છે તેમાંથી બે ગજરાજો જે બેકાબુ બન્યા હતા તેમને કાબૂમાં લઈ લેવામાં આવ્યા હોવાની વિગતો છે અને કોઈ જાનહાનિના અત્યાર સુધી સમાચાર નથી સામે આવ્યા। પણ ભારે ભીડ અને વાતાવરણને જોતા ગજરાજો બેકાબુ બન્યા હતા। જો કે મહાવત દ્વારા આ બંને ગજરાજોને કાબૂમાં લઈ લેવામાં આવ્યા છે। થોડી ક્ષણ માટે આ ગજરાજો અનિયંત્રિત થઈ ચૂક્યા હતા। જો કે હવે તેમના પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે। થોડા સમય માટે અહીં ગજરાજો જે આગેવાની કરતા હતા તે અનિયંત્રિત થયા હતા। જો કે હવે તેમને કાબૂમાં લઈ લેવામાં આવ્યા છે। મહાવત દ્વારા આ બંને હાથીને કાબૂમાં લઈ લેવામાં આવ્યા છે। ઝી24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો રથયાત્રા દરમિયાન જ્યાં ગજરાજોની આગેવાનીમાં રથયાત્રા નીકળતી હોય છે ત્યારે હાલ તો પરિસ્થિતિ કાબૂમાં છે। ગજરાજો જે બે અનિયંત્રિત બન્યા હતા, બેકાબુ બન્યા હતા, જો કે હાલ પરિસ્થિતિ કાબૂમાં છે, હાલ પરિસ્થિતિ નિયંત્રિત છે। થોડા સમય માટે આ ગજરાજો બેકાબુ બન્યા હતા। જો કે અહીં આ બંને ગજરાજોને હાલ નિયંત્રિત કરી લેવામાં આવ્યા છે, કાબૂમાં લઈ લેવામાં આવ્યા છે। જો કે તે સમયના દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। બે અલગ અલગ દ્રશ્યોમાં તે સમયે કેવી રીતે ગજરાજો અનિયંત્રિત થયા હતા તેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। જો કે હાલ પરિસ્થિતિ કાબૂમાં છે। એની અંદર ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા જે નીકળી છે, આ રથયાત્રાની આગેવાની કરતા જે ગજરાજાઓ છે તે ગજરાજાઓ ભાગ્યા 4 રસ્તા પાસે પહોંચી ગયા છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે ગજરાજાઓ અહીંયા આવ્યા છે ને જે રીતે હાથી છે તે હાથી વિપર્યા છે ને આ જે ખાડિયા 4 રસ્તા ખાતે જે માનવ મહેરામણ ઉતર્યું હતું ને માનવ મહેરામણને લઈને હાથી છે તે બેકાબુ થયા છે। જે મહાવતો છે તે મહાવતો હાથીને કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે રીતે હાથી બેકાબુ થયા છે ને હાથી છે તે પોતાનો રૂટ ભૂલ્યા છે ને મહાવતો છે એટલે એક બાદ એક છે તે હાથીને કાબુ કરવાની કોશિશ કરી રહ્યા છે। હાથી છે તે અલગ અલગ હાથીઓ છે તે રથયાત્રાની આગેવાની કરી રહ્યા હતા અને આ તમામ હાથીઓ છે તે બેકાબુ થયા છે। તો ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા દરમિયાન ગજરાજોની આગેવાનીમાં નીકળતી આ રથયાત્રામાં બે હાથી બેકાબુ બન્યા હતા। જો કે આ બંને હાથીઓને હવે નિયંત્રિત કરી લેવામાં આવ્યા છે, કાબૂમાં લઈ લેવામાં આવ્યા છે।